આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પાયમાલની સ્થિતિમાં મુકાયા છે। સંદેશર ગામમાં ખેડૂતોએ 50 વિદ્યાર્થી વધુ જમીનમાં કેળનો પાક તેમજ મોટાભાગની જમીનમાં બાજરી, કેળા, પપૈયા સહિતનો પાક તૈયાર કર્યો છે અને ખેડૂતો પાકને કાપીને બજારમાં લઈ જઈ વેચવાની તૈયારીઓ કરી રહ્યા હતા। ત્યારે જ ગત મોડી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતા તેમજ વરસાદના કારણે કેળાના છોડ તૂટીને જમીન સરસા થઈ ગયા હતા, જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સંદેશર ગામમાં અંદાજે 150થી વધુ વીઘા જમીનમાં બાજરી અને કેળાના પાકને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ સ્થિતિમાં મુકાયા અને ખેડૂતો સરકાર પાસે નુકસાનની સહાય માંગી રહ્યા છે। સંદેશરમાં સાહેબ છે ને, કેળાનું નુકસાન છે, બાજરીનું છે, પપૈયાનું છે, બીજું ઘણા પાકોમાં નુકસાન થયેલું છે। 50 વીઘા તો કેળા જ છે સંદેશરમાં, બાજરી મોટા પાયે છે અને પપૈયાનું વાવેતર ઓછું છે। માગણી તો સરકારશ્રીને જે અપેક્ષા હોય ખેડૂતોને સહાય જે કરવાની ઈચ્છા થાય એ કરે। વાવાઝોડામાં 3.5 વીઘા કેળા પાછળ દેખાય છે મારી છે, 70-80 છોડ પડી ગયા છે। 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો છે। કેળનો પાક તૈયાર જ છે, 20 દિવસમાં કટિંગ ચાલુ જ થશે એમાં। અત્યારે અમને આર્થિક ફટકો વધારે પડેલો છે, સરકાર સહાય કરે એ બરાબર છે, અમને જે ઈચ્છા હોય। આ ટીસ્યુ કેર છે, ખર્ચો વધારે જ હોય સાહેબોનો। 2.5 વીઘા જમીનમાં પપૈયાની સાથે દૂધીનો પાક પણ કર્યો છે અને પપૈયાનો પાક કાપીને બજારમાં વેચાણ કરવાની તૈયારી વખતે જ વાવાઝોડામાં 125થી વધુ પપૈયાના છોડના થડ ભાંગી ગયા છે અને પપૈયાની ખેતી પાછળ કરેલ 2.5 થી 3 લાખનો ખર્ચ માથે પડ્યો છે। સાંજના 5:30 વાગે જે વાવાઝોડું આવ્યું એમાં મારા પપૈયા હતા 2.5 થી 3, પોણા 3 વીઘા, એમાં ફળ સારું હતું। એ નુકસાન થયું છે, ઓછા 125 છોડવા જેવું પડી ગયું છે અને ભાગી ગયા છે। એમાં પાસે દૂધી મેં રોપેલી હતી, એ દૂધીને નુકસાન થયું છે અને ખર્ચો મેં ઓછામાં 2.5 થી 3 લાખ રૂપિયા મેં પપૈયામાં ખર્ચો કરેલો। સરકારને સહાય આપી હોય તો વિચારીને સમજીને મને સહાય આપી દે, મારો ખર્ચો પાછો આપી દે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।